જય ભીમ નમો બધા સાથીઓ, હું છું આપનો સાથી મિત્ર રોહિત સોલંકી. હમણાં થોડી વાર પહેલાં મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પરીતભાઈ માકડિયા અને અહીંયા ત્યાંના યશો પોકરભાઈ, આ બંનેનું ઓડિયો ક્લિપ વાયરલ થઈ, ઘણા બધા લોકોએ જોઈ. પોકરભાઈનું એવું કહેવું, પોકરભાઈ નહીં, પોકરનું કહેવાનું એવું છે કે બાબા સાહેબનો ફોટો છે તે પોતાની ચેમ્બરમાંથી હટાવી લેવામાં આવે. એટલે પોકર, તને હું કહી દઉં કે તારો બાપ છે ને તારા બાપનો બાપ છે, એટલે એનો ફોટો હટાવવાની વાત તો અહીંયા રહી, પણ તું જ્યાં બેઠો છે ને એ એની દેન છે. એટલે માપમાં રહેજે, નકર તારે ઘણા બધા કાંડ કૌભાંડો કઈ તાલુકા પંચાયતમાં હું કર્યું ને એ બધું આવશે હો. એટલે એ ધ્યાન રાખજે. અને તે જે અપમાન કર્યું છે ને એ તારી હાર ચડાવી માફી માંગીને પગે બાબા સાહેબના પગ. સેવીમ નવો બુધાય મિત્રો, હું ગિરધનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આજે મારે દુઃખ સાથે આપની સાથે એક વાત કરવી છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લોકોને કેટલા ખટકે છે કે બાબા સાહેબ આંબેડકરનું નામ સાંભળે તો લોકોની આંખોમાં કેટલું ઝેર આવે છે. એનો એક ઉત્તમ ઉદાહરણ અમને જોવા મળ્યું છે. મેંદરડા તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલભાઈ પોકર હમણાં નવા હાજર થયા છે. એમની આગળ એક દલિત સેક્શન ઓફિસર હતા અને એમની ચેમ્બરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાવેલો હતો. એ બાબા સાહેબ આંબેડકરનો ફોટો આ વિશાલભાઈ હટાવી નાખ્યો છે. એ અનામત સીટના આપણા ત્યાંના પ્રમુખ છે પરીતભાઈ માકડિયા, એમની સાથે વાતચીતનો ઓડિયો મેં હમણાં સોશિયલ મીડિયામાં જોયો. એ મુજબ બાબા સાહેબનું અપમાન તો અમે ક્યારેય સહન ના કરીએ, અમારા જીવના જોખમે સહન ના કરીએ. હવે તમારે લડાઈ ચાલુ કરવી જ છે તો અમારી બી તૈયારી છે. અમે કંઈ કોઈથી ફાટી પડતા નથી, કેમ કે તમે જો અમારા બાપનું અપમાન કરો તો એ તો અમે સહન નહીં કરીએ. એટલે શુક્રવારે 6 તારીખે સવારે 10 વાગે મેંદરડા ખાતે આપણે બધાએ મળવાનું છે, આપણી શક્તિનું પ્રદર્શન કરવાનું છે. અને આ વિશાલભાઈ પોકર સામે કાયદાથી શું ઇલાજો થઈ શકે એ તમામ શક્યતાઓ આપણે તપાસશું. કાયદામાં બી જોગવાઈ છે, SC/ST એક્ટમાં બી જોગવાઈ છે કે અનુસૂચિત જાતિના પૂજનીય કે સન્માનની વ્યક્તિની કોઈ અપમાન કરે કે એને નુકસાન પહોંચાડે તો એના માટે કાયદામાં જોગવાઈ છે જ. એટલે આપણે કાયદાકીય ઇલાજ કરવાના છે, આપણે કાયદો હાથમાં નથી લેવાનો. એટલે શુક્રવારે તમામ લોકો, તમામ યુવાનો, તમામ જિલ્લાના આગેવાનો બધાને વિનંતી કરું છું કે આ લડાઈ હવે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. કેમ કે થોડાક સમયથી લોકો આપણા કામો કરવામાં, આપણી સામાન્ય પ્રશ્નોના સોલ્યુશનમાં લોકોને રસ નથી કે તંત્રના અધિકારીઓને રસ નથી. એટલે શુક્રવારે આપણે મળીએ બધા મેંદરડા અને આપણી શક્તિના પ્રદર્શન કરાવીએ. એકથી બધા કામ મૂકીને આવી જાજો એવી સૌ મિત્રોને જિલ્લાના પ્રમુખ તરીકે મારી નમ્ર અપીલ છે. જય ભીમ, નમો બુધાય. જય ભીમ. હું દીપક મકવાણા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. છેલ્લા 4-5 દિવસથી આ એક મેટર એવી ચલી રહી છે કે મેંદરડા તાલુકા પંચાયતની યશોની ઓફિસની અંદર એક ડૉક્ટર બાબા સાહેબનું તેલ ચરિત્ર લગાડવામાં આવેલું હતું. ત્યાં પૂર્વ જે યશો હતા તે લગાડ્યું હતું ને હાલના જે યશો આવેલા છે વિશાલ પોકર દ્વારા આ તેલ ચરિત્રને કાઢી નાખવામાં આવ્યું છે. અને મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખને ટેલિફોનિક ચર્ચામાં કીધેલું હતું કે આ તેલ ચરિત્ર અહીંથી હું કાઢી નાખું છું. હું જ્યારથી આવ્યો ત્યારથી આ ફોટો મને મગજમાં છે ને આ ફોટો મને ગમતો જ નથી. હું સરદારજીને રાખવા માંગતો, ડૉક્ટર બાબા સાહેબને રામ થવા નથી માંગતો. ત્યારે પ્રમુખે કીધું કે મને કીધા પહેલાં તમારા ફોટો ન કઢાય, તો ફોટો તરત જ એ કાઢી નાખ્યો છે. હાલમાં મારું એવું કહેવાનું છે કે તારીખ 6 ને શુક્રવાર તાલુકા પંચાયતની અંદર બહોળી સંખ્યામાં દલિત સમાજ ભેગો થાય. જય હિન્દ, જય ભીમ. જય ભીમ. હું જેડી ખાવડું, પૂર્વ ચેરમેન તાલુકા પંચાયત મેંદરડા. આજે હું સમગ્ર દલિત સમાજને આહવાન કરવા માગું છું કે મેંદરડા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખાની અંદર પૂર્વ એક અધિકારી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાડવામાં આવેલો હતો. એ ફોટાને આવેલા ટૂંક સમયમાં જ છેલ્લા 15 દિવસ પહેલાં આવેલા એસો વિશાલ પોકર નામનો વ્યક્તિએ આ ફોટાને અમારા પ્રમુખ શ્રી
પરેશભાઈ માકડીયાને કીધેલ કે આ ફોટો મારા ધ્યાનમાં કે દિવસનો છે, આ ફોટો મારી ઓફિસમાંથી કાઢી નાખું છું, અને એને એ ફોટો કાઢી અને ફેંકી દીધો છે. આ ફોટો એટલે આપણું બાબા સાહેબનું અપમાન થયું છે. બાબા સાહેબનું અપમાન એટલે આપણા બાપનું અપમાન, એ આપણે ક્યારેય સહન ન કરી લઈએ. સમગ્ર દલિત સમાજને બાબા સાહેબ પ્રત્યેની લાગણી અને આસ્થા હોય તો તમામ લોકોને હું આહવાન કરું છું કે તારીખ 6 અને શુક્રવાર સવારે 10:30 વાગે તાલુકા પંચાયત કચેરીએ હજારોની સંખ્યામાં એકઠું થવાનું છે. અને બાબા સાહેબનું અપમાન કરનાર આવા માનસિક બીમાર લોકોને આપણે સબક શીખવાડવાનો છે. સમગ્ર દલિત સમાજને મારી ફરીવાર વિનંતી છે કે મોટી બોડી સંખ્યામાં આપણા બાપનું અપમાન સહન ન થાય આપણાથી, એટલે એનો બદલો લેવા અને એ માટે કાયદાકીય કાર્યવાહી કરાવવા. આપણે શાંતિપૂર્વક આંદોલન કરવાનું છે, કાયદો હાથમાં લેવાનો નથી, અને શાંતિપૂર્વક આંદોલન કરીને આપણે આ અપમાનનો બદલો લેવાનો છે. અને સરકારશ્રીને આપણે રજૂઆત કરવાની છે કે આવા માનસિક બીમારોને તાત્કાલિક અસરથી સજા થાય અને એની પર કાર્યવાહી થાય. એટલા માટે ફરીવાર દલિત સમાજને આહવાન કરું છું કે સમગ્ર દલિત સમાજ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં તાલુકા પંચાયત તારીખ 6 ના રોજ શુક્રવારે 10:30 વાગે પધારવા મારી નમ્ર અપીલ છે.